નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિતનું બેઝિક ગણિત માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું અને તમને પ્રશ્નો પણ બતાવીશું કે વિભાગ બી, સી અને ડી માટે તમારા માટે કયા અગત્યના પ્રશ્નો કહેવાય, કારણ કે આ પ્રશ્નો બોર્ડ એક્ઝામના પેપરમાં પૂછાઈ ગયેલા છે. આ પેપર તમારા માટે આઈએમપી પેપર છે, એટલે આ પેપરના પ્રશ્નો એકવાર ધ્યાનથી કરી લેજો. ઓકે, તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો જો પહેલાં આપણે વિભાગ એમાં લાકડીવાળો પ્રશ્ન ગઈ સાલ આવેલો હતો, તો આ વખતે પણ આવે તો તમારે યાદ રાખવાનું છે. તો એમાં જવાબ આવશે મિત્રો પહેલામાં ઓપ્શન બી. ઓકે, 13.5. પછી બીજો દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે. હવે બીજો જોઈશું આગળ કે દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 2. પછી ત્રીજો પ્રશ્ન છે, સમાંતર શ્રેણીમાં જો d = -4 અને a 7 = 4 હોય, મતલબ કે સાતમું પદ 4 હોય, તો તેનું પહેલું પદ a કેટલું થાય? તો આમાં મિત્રો સૂત્ર મૂકવાનું, a 7 બરાબર શું થાય? a + 6d. તમે d ની કિંમત મૂકશો, સાદુરૂપ આપશો, તો જવાબ આવશે મિત્રો ત્રીજાની અંદર d જવાબ આવશે, એટલે કે 28. ઓકે, પછી ચોથું, બિંદુઓ 2, -1 અને -1 ને -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો આપણે અંતર સૂત્ર મૂકવાનું, સાદુરૂપ આપશો, તો જવાબ આવશે ઓપ્શન બી 5 એકમ. પાંચમું છે, જો sin² θ = 1/2 છે તો tan² θ નું માપ ખાલી જગ્યા થાય. તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી 1. પછી છઠ્ઠું, કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે, તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય. તો મિત્રો આના માટે એક સૂત્ર આવે છે કે z = 3m - 2x². આ સૂત્ર તમે તૈયાર કરી નાખશો, પછી મધ્યક મધ્યસ્થની કિંમત મૂકશો, તો જવાબ તમને મળી જશે. તો બહુલક થશે મિત્રો ઓપ્શન એ 27. પછી ખાલી જગ્યા છે સાતમી, જેમાં તમને પહેલું આપેલ છે 1080ના અવયવો આપેલ છે, તો x - y કેટલા થાય? તો x - y એટલે આપણે એમાં જવાબ આવશે મિત્રો 0. ઓકે, પછી આઠમો છે, જો બહુપદી આપેલ છે x² - 2x + 5 ના શૂન્ય a અને b હોય, તો a × b કેટલા થાય? મતલબ કે શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. તો જવાબ આવે મિત્રો આમાં c/a, એટલે કે 5/1, એટલે જવાબ આવશે એકલું 5. ઓકે, પછી નવમું છે કે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. તો એક વખત ઉછાળો કુલ શક્ય પરિણામ કેટલા મળે? તો 6 મળે. પછી 10મું છે, sin30 = sin30ની કિંમત કેટલી થાય? તો એમાં જવાબ આવશે મિત્રો 1/2. પછી 11મું, વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. હવે વર્તુળનો સ્પર્શક હંમેશા બહારના બિંદુમાંથી હોય, તો અંદરનામાંથી શું જવાબ આવે? 0 આવશે. પછી 12મું આપેલ છે કે આપેલ અવલોકનો આપેલા છે, એમાંથી એનો બહુલક કયો થાય? તો જે સૌથી વધારે રિપીટ અંક થાય ને એનો બહુલક થાય, એટલે એમાં જવાબ આવશે મિત્રો 3. પછી ખરા ખોટા જણાવવાના, જેમાં 13મું છે, √2 એ અસમય સંખ્યા છે, તો આ વિધાન ખરું થશે. 14મું છે, 12, 15 અને 21નો ગુસા 1 છે, તો આ વિધાન ખોટું થશે, કારણ કે ગુસા 3 આવે. પછી 15મું છે, √3x + 5 એ સુરેખ બહુપદી છે, તો આ વિધાન ખરું થશે. અને 16મું છે, ઘટના ઈની સંભાવના એ ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય, તો આ વિધાન ખરું થાય. ઓકે, પછી આપણે એક એક વાક્યમાં જવાબ આપવાના છે. તમને સમાંતર શ્રેણી છે કે નહીં એવી રીતનું આપેલ છે, તો આપેલ શ્રેણી સમાંતર છે કે નહીં ચેક કરવાનું છે. તો જવાબ આવશે મિત્રો ના. ઓકે, કારણ કે સામાન્ય તફાવત સરખો નથી. પછી 18મું છે, વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો અસંખ્ય આવે સ્પર્શકો. 19મું છે, જો PA = 0.65 હોય, તો PA12 કેટલા થાય? તો એમાં જવાબ આવશે મિત્રો 0.35. 20મું છે, આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધવાનો. તો જેની આવૃત્તિ સૌથી મોટી, તો નીચે આવૃત્તિ 8 એ સૌથી મોટી છે, તો બહુલક વર્ગ કેટલો થાય? 3 થી 5 વાળો. ઓકે, 3 થી 5. પછી જોડકા જોડવાન છે, તો તમે મિત્રો એના માટે તમને કહી દઉં કે જેટલા પણ સૂત્રો છે પૃષ્ઠફળ ઘનફળના, પછી લઘુ વૃત્તખંડના, લઘુ વૃત્તાંશના, એ તમે ખાસ તૈયાર કરી નાખજો, કારણ કે એમાંથી તમારે 4 ગુણનું હેતુલક્ષીમાં આવશે ને આવશે જ. તો 21મું છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એનો જવાબ આવે મિત્રો 2πRh, એટલે ઓપ્શન સી થાય. 22મું છે, શંકુનું ઘનફળ, તો 1/3 πr² h થાય, એટલે એનો જવાબ એ આવશે.
પછી 23મું છે આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ થાય મિત્રો 2πr, એટલે એનો જવાબ આવશે ઓપ્શન બી. અને 24મું છે થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર થાય મિત્રો πr² થીટા ભાગ્યા 360, તો ઓપ્શન સી આવશે. ઓકે, પછી હવે જો વિભાગ બીમાં તમારે દાખલા જે છે આ સેમ દાખલા નહીં આવે, પણ આ રીતો તૈયાર કરી નાખવાની તમારે. જેમ કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાની, પછી તમને શૂન્યનો ગુણાકાર સરવાળો આપેલો હોય એના ઉપરથી દ્વિઘાત બહુપદી બનાવવાની. ઓકે, પછી શૂન્યનો વ્યસ્ત હોય તો પીની કિંમત શોધવાનું, એ દ્વિઘાત સમીકરણો છે. પછી સમાંતર શ્રેણીનો આવશે. ઓકે, તો એ રીતના તમે સ્ક્રીનશોટ લઈ રહો. આપણે જે ટોટલ આપેલા છે ને એમાંથી 9 જ લખવાના છે. તો તમે જે રીત તમને ઇઝી પડતી હોય ને એ તમે તૈયાર કરી નાખજો. ઓકે, પછી 35 થી 37નો પણ સ્ક્રીનશોટ લઈ રહો. પછી વિભાગ સીમાં તમારે ટોટલ 3 ગુણના પ્રશ્નો આવશે મિત્રો, જેમાં તમારે ટોટલ 6 લખવાના રહેશે. 9 પ્રશ્નો હશે, એમાંથી 6 લખવાના. તો જેમાં જુઓ તમે પહેલાં તો યાદ રાખજો કે લોપની રીતની આદેશની રીતના 2 દાખલા એ ચેપ્ટરના હશે, ત્રીજા ચેપ્ટરના, તો એ 6 ગુણ તમારે પાક્કા. ઓકે, પછી સમાંતર શ્રેણીનો જો સરવાળો આવેલો હોય તો એના પ્રથમ 20 પદોનો સરવાળો છે, તો એક સમાંતર શ્રેણીનો દાખલો આવશે. તો આપણે સરવાળાવાળા દાખલા તૈયાર કરવાના. પછી 41, 42 એ 2ના સ્ક્રીનશોટ લઈ રહો. પછી 43 થી 44નો સ્ક્રીનશોટ લઈ રહ્યો. ઓકે, પછી 45, 46 જેમાં જુઓ તમે જોઈ શકો છો કે એક દાખલો સંભાવનાનો આવશે ને એક આવશે આંકડાશાસ્ત્રનો, જેમાં બહુલક શોધવાનો આવશે. ઓકે, અને વિભાગ ડી એ તમારે ટોટલ પ્રશ્ન 8 છે ને એમાંથી કોઈ પણ 5 લખવાના, દરેક 4 પ્રશ્નનો. જેમાં પહેલો જ છે પ્રમેય, કયો આપણે પ્રમેય 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. પછી આગળ જુઓ આપેલો છે વર્ગોનો સરવાળો આપેલો હોય એવી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે, તો આ પણ ત્રીજા ચેપ્ટરનો દાખલો છે. પછી 50મો દાખલો છે એ સમાંતર શ્રેણીનો છે. 51મો દાખલો છે એ મધ્યક શોધવાનો એટલે કે આંકડાશાસ્ત્રનો. અને 52મો દાખલો છે હૃદયના ધબકારા તમને આપેલા છે, તો એના ઉપરથી શું શોધવાનું છે, જો મધ્યસ્થ વર્ગ અને બહુલક શોધવાનું છે. ઓકે, પછી આગળ 500 એકવાર ફેંકવામાં આવે તો સંભાવનાનો દાખલો, અને 54મો પણ સંભાવનાનો 52 પત્તાવાળો દાખલો. તો તમને જણાવી દઉં મિત્રો કે જુઓ સંભાવના, આંકડાશાસ્ત્ર અને બીજા પણ આવા સમાંતર શ્રેણીના શૂન્ય શોધવાના તથા સરવાળા બાદબાકી બધું જ આપણે ગણાવેલું છે. એ બધા જ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એકવાર તમે આ વિડીયો જોયા પછી એ પણ જોઈ નાખજો, જેથી તમને ઇઝી પડશે. ઓકે, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને બેઝિક ગણિતનું પેપર છે, દરેક વિદ્યાર્થીને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.